અમરેલી લેટરકાંડ મુદ્દે રાજકારણ ખૂબ જ ગરમાયું છે. લેટરકાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને આ આરોપો સાચા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ધારાસભ્ય સાથે એક અજ્ઞાત વ્યક્તિનો ઓડિયો વાયરલ થયો છે. અગાઉ પણ પરસોત્તમ રૂપાલાનો આ જ મુદ્દે ઓડિયો વાયરલ થયો હતો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. અમરેલીની દીકરીના સરઘસ મુદ્દે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાનો ઓડિયો વાયરલ થયો છે. અજ્ઞાત વ્યક્તિએ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાને કોલ કર્યો હતો. આ ઓડિયોમાં શું વાત થઈ રહી છે તે સાંભળો. બોલે હા બોલો કોણ ને કાપતા આખી વાત સાંભળી સમજે ને હું છે કોણ બધું કાપી નાખે અધૂરી વાતમાં ના ના એમાં કાપવા વાળા નથી અમે તમે મદદ કરવા વાળા છીએ. ના ના એવું થાય છે ને કાપી નાખ્યો ફોન કોને કાપી નાખ્યો? મહેશ વાળા એ. ના ના એવા નથી અધૂરી વાત નહીં પ્લીઝ. આપણે ને ધારાસભ્ય છે તો આપણે સાંભળવાનું તૈયારી રાખવી પડે ને અમે હવે જે પેલી અમરેલીમાં ઘટના બની સમજ્યા બેન વાળી બેન વાળી જે બની છે હવે જે મતલબ એનું રાત્રે કાંઈક ધરપકડ કરવામાં આવી પછી કાંઈક સરઘસ કાઢવામાં એનું આવ્યું પેલું સમજ્યા એના મતલબમાં સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવવા મતલબમાં આવ્યા ને એ દીકરી જોબ કરતી હતી. હવે એનો એવો કઈ રોલ હતો ને એ કીધું હોય ભાઈ મારી તમારી ઓફિસમાં કામ કરતો એમ કીધું હોય દેવી સાહેબે આ ટાઈપ કરી દે મેં ટાઈપ કરી દીધું હોય બરોબર ને આ બધું તાત્કાલિક રીતે એની ધરપકડ રાતે કરવામાં આવી એફઆઈઆર કરવામાં આવી ને આ બધું કોર્ટમાં મામલો ગયો સમજ્યા. આમાં યોગ્ય નથી સમજ્યા. રાજનીતિ કરવી જ જોઈએ 100%. તમે ખાલી એના છોકરીના પપ્પાને એટલું પૂછો છો શું જયભાઈ ભરતભાઈ તમને અલગ વકીલ રાખી દીધા હતા, અલગ મૂકવાનું કીધું હતું, તમે એટલું ખાલી પૂછી લેજો એટલે તમને ખ્યાલ આવે અમે મદદ કરી છીએ કે નહીં એમ. અલગ વકીલ રાખી દીધા. કાલે એને અગાઉ બધાની હારે મૂકવાનું હતું, એને ના પડે તમે હારે નહીં મૂકતા, જામીન અરજી અલગ મૂકી દો એટલે તમને અમે મદદ પૂરેપૂરી કરવાના છે. બરાબર. અને એને કરી છે કાલે જામીન અરજી મુકાઈ દીધી, આજે એની સુનાવણી હોત છે બેન. બરાબર. ને બીજા નંબરમાં જો આ કેવું છે સાહેબ કે એક વખત એનું મતલબમાં મોરલ તો ડાઉન તો થઈ ગયું. એક દીકરી છે સમજો 25 વર્ષની દીકરી. તમે સાંભળી ને આ કેવું થાય મારો નથી આવતો, મારો વિસ્તાર તો અલગ છે. મારી વાત સાંભળો, આવે કે ન આવે આ જનતા હું કેવાય નાગરિક તરીકે મારી ફરજ છે. ફોન કરીને પૂછી લ્યો, તમને અલગ બધી વ્યવસ્થા કરી દીધી હતી એટલું ખાલી પૂછી લ્યો એટલે તમને ને આ લોકો હારે થઈ કે નહીં એટલું તમને ખ્યાલ આવે એમ. ને તમે એક શું કેવાય ઘણા ટાઈમથી જૂના કાર્યકર તમે એક નેતા કેવાય રેડી છે, તમારે એને કેવું જોઈએ આવું ન કરે સમજ્યા. કૌશિક વેકરિયા હોય કે કોઈ પણ હોય આવું થોડું શરમ તો થોડીક રાખવી જોઈએ એમ. આવી રાજનીતિ ન કરાય. કર્યા પગલા લેવા 100% સરઘસ કઢા પણ એ ઓલા વ્યક્તિનું લેડીઝનું એને એ આરોપી એને કઈ શેર ને રોલ એને કાઢવામાં આવે છે. હવે એની શું હાલત થતી, એની પરિવારની શું હાલત થતી છે? બરોબર છે પણ એને આપણે પૂરી મદદ કરીએ છીએ. આમાં ફરિયાદ કરવા વાળું કોણ હતું? તો સામે ફરિયાદ કરવા વાળું કોણ હતું? તો ફરિયાદ કરવા વાળા તો ઈના હતા ને અંદર એનો લેટર પેડ હતો ને એને ફરિયાદ કરી હતી, કૌશિકભાઈ નથી કરી. એનો લેટર જેને ડુપ્લિકેટ લેટર જેનો હતો ને તાલુકા પંચાયતના પ્રમુખ એને ફરિયાદ કરી છે, આને કૌશિકભાઈ નથી કરી ફરિયાદ. ફરિયાદ કરી છે કે પોલીસે આમ નામ તો કામ ને ઝડપથી તો નહીં કર્યું હોય એમ કહેવાનું છે. એ તો બરોબર છે, તો હું તમે કીધું ફરિયાદ ના હાલે મારે એ તો કેવાનું ને પોલીસ એટલું બધું મેં પહેલી વખત જોયું કે અમરેલીમાં એટલું બધું સ્પીડથી કામ કરે, ખબર જ છે શું બધું હાલે છે સમજ્યા. તમારે છે ને એનું સ્વાગત કરવું જોઈએ હકીકતમાં કે બહુ સ્પીડથી તમે કામ કર્યું. એને વરઘોડા જેના કાઢવાના છે એને કાઢો ને, આના શું કાઢીને શું તમે એને સાબિત કરવા માંગો છો? ના પહેલી વખતને એટલા વર્ષોની અંદર આ દીકરીનું સરઘસ કાઢવાનો વિચાર તો કરો તમે. એની પરિવારની હાલત શું થતી છે, દીકરીની હાલત શું થતી છે, એનો દુરુપયોગમાં લોકો કરવામાં આવે છે. અમને ખબર પડે એટલે મેં એને મદદ કરી છે પૂરી. તમે એના વાલીને પૂછ લેજો ખાલી. ને આ સત્તાના જોરથી પોલીસ એટલું કામ કરે ને સ્પીડથી ઝડપથી.
સમજ્યા? હા અમે તો એમાં ક્યાંય નથી ક્યાંય અરે નથી, તમારી ફરજ આવે છે, નથી તો ફરજ છે, ફરજ છે એટલે તો તમને મદદ કરી છે. સાંભળી લો, બધું થતું હોય. જો ભાઈ ભાજપના કોઈ મંત્રી હોય કે કોઈ પણ હોય, બધું એનાથી પાવર હોય, બધું થાય, જે કરવું હોય ને બધું થઈ શકે છે. સમજજો, આમ તો થતું નહીં ભાઈ. કોકનું કાંઈક પાછળ એનો હાથ છે તો જ આ બધું થતું, તો જ આ પોલીસ કામ કરે એટલી સ્પીડથી, નગર કરે જ નહીં. રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું ભાઈ? વરઘોડો કોનો કાઢવાનો કે ક્યાં કાયદા મુજબનું પેલું છે? તો બરોબર છે, નો થવું જોઈએ, બેન પૂછતું નો થવું જોઈએ, બાકી જે ગુનેગાર હોય ને એ પર કરવું જોઈએ જે હોય. અત્યારે નકરું ગુજરાતમાં વરઘોડા પણ હું વરઘોડા કાઢવા જોઈએ? જે લુખાઓ છે 302 માં જે મર્ડર કરેલા છે એનો કાઢો ને, અમને એની ના નથી, પણ આવા વ્યક્તિને કાઢવાની જોવું તો જોઈએ ને. એવો કઈ એનો ઇતિહાસ છે તો કાઢો તો હવે બરાબરની વાત છે. હાલો પોલીસ એમ ને એસપી, હવે એસપી ને એટલી ને ખબર, આઈપીએસ લેવલ નો વ્યક્તિ હવે કે રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું હોય? જે મર્ડર કરેલા હોય કે એવા ખૂની આરોપી હોય, આ તે એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય. આ તો જે ઓફિસમાં જે ઘટના બની છે ત્યાં બધું ટાઈપ રિકન્સ્ટ્રક્શન 500 મીટર સુધી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, ન્યૂઝમાં આવી ગયું. એનું બધું શું સાબિત કરવા માંગે? જે ગુંડાઓ હોય ને, જે લુખાઓ હોય ને, એને મોઢા ઓલા બાંધેલા હોય છે. આ વ્યક્તિને મોઢે કઈ બાંધેલું કાંઈ ને ડાયરેક્ટ ન્યૂઝમાં શું સાબિત કરવા માંગે છે? એસપી ડફોળ લાગે છે? એ તમારે કહેવું જોઈએ, એ તમારી ફરજમાં આવે છે ને, તમારી ફરજમાં આવે છે. એટલી કરી છે, તમે સાંભળી લો. નથી કરી એવું નથી એમ તમે મદદ હવે હું મદદ કરીને તો શું એનું કામનું જે હતું એનું ઇજ્જત હતી હોય કે દીકરીની, જે કરવાનું હતું એ પેલા કરવાનું હતું ને. એમ એટલો બધો આવો દખો હાલતો હતો એ તો અંદર હતું. આ દીકરીને તો શું લેવા દેવા? એટલે આ બધું શું છે? પછી તો આ બધી સટકબારી હોય. એમ છે અમે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, અમે સરઘસ કાઢવામાં નથી આવ્યું ને આ બધું સ્ટેટમેન્ટ અમારે એસપી પાસે આપ્યા રાખે. એટલે આવું હાવ નો હાલે. તંત્ર વ્યવસ્થિત સારું કાંક કામ કરો. સમજ્યા? આવી રાજનીતિ ન કરો તો સારું છે. એમ અમે નથી કરી, અમે જેને કરી હોય ને કયો. તમે તો એમ નહીં, છે તો તમારા પક્ષના ને, તો તમે ગમે એને પૂછી લો અમે એને મદદ કરી છે કે નહીં. કોઈ સાંભળવા તૈયાર નહીં. કોઈ ધારાસભ્ય આ તે બધું નકરી રાજનીતિ કરવી આમ ને તેમ. લોકોનું, નાના માણસોને સાંભળો. આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.